ચાલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એસપીની અંદર પાંચમો પાઠ કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકો જે આપણો એસપીની અંદર પાઠ પાંચમો છે. આ પાઠની અંદર કંપનીના સંચાલકો એટલે શું, એનું મહત્વ શું છે, જે આપણે તમને આગલા વિડીયોમાં સમજાવેલું. આજે આપણે કંપનીની અંદર જે વ્યક્તિઓ સંચાલક તરીકે કામ કરવા માંગે છે, તો આ કંપનીના સંચાલકો છે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે મિત્રો, કંપનીની અંદર જે સંચાલક છે એ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. કંપનીના તમામ વહીવટી કાર્યો કરવાની અંતિમ જવાબદારી કંપનીના સંચાલકોની છે. તો જે વ્યક્તિ સંચાલક તરીકે કામ કરે છે, તો આ વ્યક્તિની જવાબદારી એની ખૂબ વધારે બની જાય છે. કારણ કે કંપનીના સંચાલક ઉપર જ કંપનીની સફળતા કે નિષ્ફળતા એનો મહત્વનો આધાર છે. કારણ કે કંપનીના સાચા માલિકો એના શેર હોલ્ડર છે. આ શેર હોલ્ડર એ કંપનીના રોજબરોજના સંચાલનમાં, રોજબરોજના કાર્યમાં ભાગ લઈ શકતા નથી. એની સંખ્યા ખૂબ વધારે છે. તો આ શેર હોલ્ડર જે કંપનીના સાચા માલિક છે, તો આ શેર હોલ્ડરમાંથી જે લોકો કંપનીના સંચાલક બનવા માંગે છે, તો એ લોકો કંપનીનું વહીવટી કાર્ય, કંપનીનું મેનેજમેન્ટ, કંપનીની અંદર તમામ નિર્ણયો લેવા, કાર્ય કરવું, એ બધી જ જવાબદારી એ કંપનીના સંચાલકોની છે. તો મિત્રો, આજે આપણો પ્રશ્ન એવો છે કે સંચાલકોના પ્રકાર જણાવો. એમાં સૌથી મેઇન જે સંચાલક છે, એમાં આપણે પહેલો પોઈન્ટ છે સ્વતંત્ર ડિરેક્ટર. યાદ રાખજો, સંચાલક છે એના માટે અંગ્રેજીમાં એને નામ કહેવાય છે ડિરેક્ટર, ગુજરાતીમાં એને કહેવાય છે સંચાલક. તો મિત્રો, આજે તો તમને પહેલા સ્વતંત્ર ડિરેક્ટર એટલે શું, સ્વતંત્ર ડિરેક્ટર એની નિમણૂક કરવામાં તમારે શું ધ્યાનમાં રાખવું પડે, એની આપણે આખો વિગતવાર પ્રશ્ન છે. તો સ્વતંત્ર ડિરેક્ટર છે એનો પહેલા અર્થ તમને કહું કે સ્વતંત્ર ડિરેક્ટર એટલે કે જે કંપનીની અંદર મેનેજિંગ ડિરેક્ટર પણ નથી, સંચાલક મંડળમાં પણ નથી. આ બંને કરતા એનો દરજ્જો અલગ છે. કંપની ધારાની જોગવાઈ મુજબ આવા સંચાલકોને એક વિશિષ્ટ દરજ્જો છે એ આપવામાં આવે છે. તો આવા સ્વતંત્ર ડિરેક્ટર હોય છે. સ્વતંત્ર ડિરેક્ટરની અંદર તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આને આપણે અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એટલે કે સ્વતંત્ર સંચાલકો. તો આવા સ્વતંત્ર સંચાલકો છે એના માટે આપણે પહેલો નિયમ છે, આ જે નિયમો છે કે 2013 ની જોગવાઈઓ છે. 2013 ની કંપની ધારાની અંદર જે જોગવાઈઓ પસાર કરવામાં આવી છે, આ 2013 ની જોગવાઈઓ મુજબ અહીંયા નિયમો છે એ આપવામાં આવ્યા છે. આ નિયમમાં પહેલો નિયમ એવો છે કે કંપનીના કુલ સંચાલક હોય, કંપનીની અંદર જે કુલ સંચાલક હોય એમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ. બરાબર ધ્યાન આપજો. કંપની ધારો 2013 ની અંદર આ નવી જોગવાઈ આપવામાં આવી છે. આ જોગવાઈ એમ કહે છે કે 2013 માં કંપની ધારાની જોગવાઈમાં ફેરફાર મુજબ કે કંપનીના કુલ સંચાલક હોય, તો કુલ સંચાલકમાં ત્રીજો ભાગ, 1/3 ભાગ કુલ સંચાલકોની
કુલ સંચાલકોમાં ત્રીજા ભાગના સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ. આ નિયમ છે. એટલે કે જો કંપનીમાં કુલ 6 સંચાલક હોય તો ઓછામાં ઓછા 2, 6 નો ત્રીજો ભાગ, એટલે કુલ 6 કરો એનો ત્રીજો ભાગ કરો એટલે ઓછામાં ઓછા 2 સંચાલક સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ. તો કુલ સંખ્યાના 1/3 ભાગ, તમારી કુલ સંખ્યા હોય સંચાલકોની એનો 1/3 ભાગ ફરજિયાતપણે સ્વતંત્ર સંચાલક છે એ હોવા જોઈએ. નિયમ નંબર 2, માની લો કે તમારી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર ના હોય. ધ્યાન આપજો, મેનેજિંગ ડિરેક્ટર છે એને ટૂંકમાં કહેવાય છે એમડી. એમડી એટલે મેડિકલમાં નહીં, મેડિકલમાં એમડી આવે, આપણે મેડિકલમાં એમડી નહીં. એમડી નો ફૂલ ફોર્મ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ ટ્રસ્ટી. એનો અર્થ એવો થયો કે જે સંચાલકો હોય એ સંચાલકોમાં જેના સહી સિક્કાથી, જેની સહીથી કંપનીનો મેનેજમેન્ટ થાય, કંપનીનો વહીવટ થાય. 6 સંચાલક છે એમાં એક સંચાલક છે એને મુખ્ય સંચાલક કહેવાય. તો આ સંચાલક જેના સહી માત્રથી મિલકત ખરીદ-વેચાણ, કંપનીના કાર્યો આ બધું થતું હોય એને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય, જે સૌથી મહત્વનું સ્થાન છે. તો જો તમારી કંપનીમાં કોઈ વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર ન હોય, કંપનીમાં કોઈ મેનેજિંગ ડિરેક્ટર ના હોય, અથવા તો પૂર્ણ સમય એટલે એની હાજરી પૂરેપૂરી 100% છે. આજે ઘણી વખત એવું બને છે કે કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે માણસ કામ કરે, કોઈ પાર્ટ ટાઈમ હોય અને ફૂલ ટાઈમ હોય. તો અહીંયા મેનેજિંગ ડિરેક્ટર હોય એ 100% પૂર્ણ સમયનો હોવો જોઈએ. યાદ રાખજો, તમે એક કરતા વધુ કંપનીમાં સંચાલક બની શકો, એક કરતા વધુ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર ન બની શકો. એના માટે તમારે 1956 અને 2013 કંપની ધારાની જોગવાઈ છે મિત્રો, એ જોગવાઈનું પાલન કરવું પડે. આ જોગવાઈ કહે છે કે મેનેજિંગ ડિરેક્ટર તમારી કંપનીમાં ન હોય અથવા તો એ પૂર્ણ સમયના ન હોય તો જે સ્વતંત્ર ડિરેક્ટર છે એની જગ્યાએ નિમણૂક કરી શકાય. સ્વતંત્ર ડિરેક્ટરનું મહત્વ કેટલું કે મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય પોતે સંભાળી શકે. જે તમારી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું સ્થાન છે, મેનેજિંગ ડિરેક્ટરની જે જગ્યા છે એ જગ્યાએ તમે સ્વતંત્ર ડિરેક્ટર છે એને નિમણૂક કરી શકો. તો ક્યારે કે જ્યારે તમારી કંપનીમાં કોઈ મેનેજિંગ ડિરેક્ટર ના હોય અથવા તો એ મેનેજિંગ ડિરેક્ટર પૂર્ણ સમયનો ન હોય, ફૂલ ટાઈમ ન હોય, તો એવી જગ્યાએ તમે સ્વતંત્ર ડિરેક્ટર હોય એની નિમણૂક કરી શકો. પોઈન્ટ નંબર 2, કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ ડેટા બેંક. કેન્દ્ર સરકાર દ્વારા આપણી બેંક હોય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આપણી જે દેશની મધ્યસ્થ બેંક છે, આ મધ્યસ્થ બેંકના નિયમ હેઠળ જે બેંક ચાલતી હોય એને આપણે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ બેંક કહેવાય. તો આવી બેંકની અંદર ડેટા બેંક પણ કહી શકો. આ બેંકનું નામ શું આપીએ છીએ? ડેટા બેંક. ડેટા બેંકમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે તમે ડિરેક્ટરની નિમણૂક કરી શકો. તમારા બેંકની અંદર કોઈ પણ કાર્ય હોય, ડેટા બેંકની અંદર નાણાં જમા કરવામાં આવતા હોય, શેર અરજીના પૈસા જમા કરે, શેરના હપ્તાના પૈસા જમા થાય, ટૂંકમાં કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન છે, નાણાકીય બાબત છે ને મિત્રો, એનું અહીંયા સંચાલન થાય. તો આવી નાણાકીય બાબતોની અંદર સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક તમે અહીંયા કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, તમારી કંપનીની અંદર જે લોકો સંચાલક તરીકે કામ કરે છે તો એ લોકોના નામ, સરનામા, લાયકાતો, એની લાયકાત કેટલી, નામ, સરનામા, લાયકાતો
આ બધી જ વિગતો તમારે ફરજિયાતપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. કંપની રજિસ્ટ્રાર હોય છે એની સમક્ષ તમારે આ બધી વિગતો નોંધાવવી પડે કે તમારી કંપનીમાં સંચાલક તરીકે કઈ વ્યક્તિ કામ કરે છે, એ કઈ જગ્યાએ રહે છે, એની લાયકાત કઈ છે, એનો કઈ અનુભવ હોય તો અનુભવની વિગત, આ બધી વિગતો તમારે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે. એના પછીનો પોઈન્ટ કહીએ, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો. યાદ રાખજો, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો. તમને ખબર છે સામાન્ય સભા એટલે શું? કે કંપનીના શેર હોલ્ડર હોય એને વર્ષમાં ઓછામાં ઓછા એકવાર બધા શેર હોલ્ડરોને આમંત્રણ આપીને સભામાં બોલાવવામાં આવે. શેર હોલ્ડરોને સભામાં બોલાવે, ઓછામાં ઓછી વર્ષમાં એકવાર આવી સભા બોલાવી ફરજિયાત છે. એને કહેવાય છે શેર હોલ્ડરની સામાન્ય સભા. તો તમારી આ જે સામાન્ય સભા હોય છે, તો આ સામાન્ય સભાની અંદર બધા શેર હોલ્ડરોની હાજરી હોય. તો આ શેર હોલ્ડરની હાજરીમાં ઠરાવ પસાર કરવો પડે. તમારે એવી લેખિત રજૂઆત કરવી પડે કે ભાઈ આપણે આપણી કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટર નિમવા માંગીએ છીએ. કારણ કે કંપનીના સાચા માલિક કોણ છે? એના શેર હોલ્ડર. શેર હોલ્ડરોની સહમતિ વગર તમે સ્વતંત્ર સંચાલક નિમી શકો નહીં. શેર હોલ્ડરોની સામાન્ય સભામાં એનો ઠરાવ પસાર કરવાનો. બીજું, આમાં તમારે સાવધાની રાખવી પડે, સાવચેતી રાખવી પડે, ઘણી બધી કાળજી રાખવી પડે. કારણ કે સ્વતંત્ર સંચાલક છે ને મિત્રો, એ સામાન્ય સંચાલક કરતા એ વધુ સત્તા મેળવે છે, એની પાસે વધારે અધિકારો છે. તો એ પોતાના અધિકારનો કોઈ દુરુપયોગ ના કરે. શેર હોલ્ડર છે એના હિતોનું રક્ષણ કરે, શેર હોલ્ડરોને કોઈ નુકસાન ના કરે, એના અંગત સ્વાર્થ માટે પોતે કંપનીની મિલકત, નાણાંનો ગેરઉપયોગ ના કરે. આ બધું જ જોવાની જવાબદારી છે કે કંપનીની અંદર તમારે સાવચેતી રાખવી પડે. તો સ્વતંત્ર સંચાલક પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ ન કરે એના માટે યોગ્ય સાવધાની રાખવી. ફરી કહીએ કે બોર્ડના અહેવાલમાં કારણ આપવું. તમારો જે બોર્ડનો અહેવાલ હોય છે એમાં એનું કારણ આપો. તમે બોર્ડનો અહેવાલ ભરતના અંતે જે આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સમક્ષ એટલે કે સંચાલક મંડળની સમક્ષ જે ઠરાવ રજૂ કરવામાં આવે એને બોર્ડનો અહેવાલ કહેવાય. તો આ બોર્ડના અહેવાલમાં એનું કારણ છે એ દર્શાવવું પડે. બોર્ડના અહેવાલમાં તમારે એનું રીઝન આપવાનું, એનું કારણ આપવાનું કે ભાઈ તમે શું કામે, શા માટે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરો છો. સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરવાનું સજ્જડ કારણ, વ્યવસ્થિત કારણ તમારે બોર્ડના અહેવાલમાં દર્શાવવું પડે. નેક્સ્ટ પોઈન્ટ, સ્વતંત્ર સંચાલકની મુદ્દત. હવે ધ્યાન આપો, સળંગ 10 વર્ષથી વધુ એ કાર્ય કન્ટિન્યુઅસલી 10 વર્ષથી વધુ અને હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. યાદ રાખજો, સ્વતંત્ર સંચાલકની નિમણૂક તમારે ઓછામાં ઓછા 10 વર્ષ માટે કરવી પડે. અને આ સંચાલક સ્વતંત્ર કેવી રીતે નિમવા પડે? કે જેને કંપનીમાં સંચાલક તરીકે કામગીરી કરી એના ઓછામાં ઓછા 3 વર્ષ પૂરા થયા હોવા જોઈએ. તો તમે તમારી કંપનીમાં જે સંચાલક કામ કરે છે એ સંચાલકમાંથી કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકો. પણ એને નિમવા માટે આપણી શરત શું કે એની નિમણૂક તમારે સળંગ 10 વર્ષ કરતા વધુ સમયની હોવી જોઈએ. ખર્ચે ન હાલે. 2 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષે તમે બદલાવા રાખો તો ન હાલે.
સ્વતંત્ર સંચાલકને નિમણૂક સળંગ 10 વર્ષ કરતા વધુ સમય માટે હોવી જોઈએ અને આ સંચાલક જેને તમે નિમવા માંગો છો એને કંપનીના સંચાલક તરીકેના ઓછામાં ઓછા 3 વર્ષ સુધી એને પૂર્ણ કરેલું કાર્ય હોવું જોઈએ. 3 વર્ષનો એની પાસે સંચાલક તરીકે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જો એની પાસે 3 વર્ષ સતત કાર્ય કરવાનો અનુભવ હોય તો જ આવા વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવા માટે લાયક બને છે. જો એની પાસે અનુભવ ન હોય તો એ લોકો લાયક બની શકતા નથી. મિત્રો, આ બાબતને બરાબર ધ્યાનમાં રાખજો, મગજમાં ઉતારજો. નેક્સ્ટ, નિવૃત્તિના 3 વર્ષ દરમિયાન માની લો કે કોઈ કંપનીના સંચાલક તરીકે તમને ખબર છે કે અમુક સંચાલકો દર વર્ષે નિવૃત્ત થતા હોય, પછી વય મર્યાદાને કારણે હોય, નિયમોને કારણે હોય, ફોર્મેટને કારણે હોય, તો તમે જે સંચાલકો નિવૃત્ત થયા છે નિવૃત્તિના 3 વર્ષ દરમિયાન નિવૃત્ત થયા એ પછીના 3 વર્ષ તમે કંપનીમાંથી સંચાલક તરીકે નિવૃત્ત થયા એ પછીના 3 વર્ષના ગાળામાં આવા વ્યક્તિઓને કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિમી શકાય નહીં. જે વ્યક્તિ કંપનીમાંથી તાજેતરમાં નિવૃત્ત થયો 3 વર્ષ ગાળા દરમિયાન 3 વર્ષના ગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ નિવૃત્ત થયો હોય તો એવી વ્યક્તિને કંપનીના સંચાલક તરીકે સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકાય નહીં. એની પાછળ એવું કારણ આપીએ છીએ કે જે વ્યક્તિ તાજેતરમાં નિવૃત્ત થયો હોય એને કંપની સાથે ઘણા બધા હિતો સંકળાયેલા હોય, કંપની સાથેની આર્થિક હિતો, આર્થિક બાબતો સંકળાયેલી અથવા જોડાયેલી હોય. તો 3 વર્ષના ગાળા દરમિયાન આ એની આર્થિક બાબતો પૂર્ણ થઈ જાય છે એવું આપણે માનીએ છીએ. તો આવા વ્યક્તિ જે નિવૃત્ત થયો હોય એને ઓછામાં ઓછું 3 વર્ષ દરમિયાન એને કંપનીમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્વતંત્ર સંચાલક તરીકે મિત્રો નિમી શકાતા નથી. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. આગળ હવે આપણો પોઈન્ટ 6 પોઈન્ટ, સ્વતંત્ર સંચાલકને નિમણૂક કરતી વખતે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે જરૂરી બાબતો. તમે જ્યારે તમારી કંપનીમાં સ્વતંત્ર સંચાલકને નિમણૂક કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. આ અતિ મહત્વનો પોઈન્ટ છે. આ 3 માર્કને પૂર્ણનામ પૂછાય કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો સ્વતંત્ર સંચાલકની નિમણૂક તમે કરો ત્યારે તમે એવી વ્યક્તિની નિમણૂક કરો કે જે વ્યક્તિ જે તે ક્ષેત્રમાં અનુભવી હોય, કાબેલ હોય અને નિષ્ણાત હોય. ધારો કે સ્વતંત્ર સંચાલક છે મિત્રો, એને પોતાના ક્ષેત્રનું એની પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. તમે જે ફિલ્ડમાં કામ કરો, જે ક્ષેત્રમાં કામ કરો છો એ ક્ષેત્રનું તમામ જ્ઞાન તમારી પાસે હોવું ફરજિયાત છે. જો તમારી પાસે પર્યાપ્ત જ્ઞાન ન હોય, પૂરું જ્ઞાન ન હોય તો તમને તમારા કામગીરીમાં કામ કરવામાં મુશ્કેલી પડે. સ્વતંત્ર સંચાલક તરીકે વ્યક્તિને એના ક્ષેત્રનું જે ફિલ્ડમાં જે ક્ષેત્રમાં કામ કરે છે એનો નિષ્ણાત વ્યક્તિ હોવો જોઈએ, તજજ્ઞ વ્યક્તિ હોવો જોઈએ, કાબેલ વ્યક્તિ હોવો જોઈએ અને મેઇન એની પાસે અનુભવ હોવો જોઈએ. કોઈ ફ્રેશર વ્યક્તિ હોય, તાજો ભણીને આવ્યો હોય, અનુભવ ન હોય, એની પાસે એના ક્ષેત્રનું જ્ઞાન ન હોય તો એ વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકાય નહીં. આ પહેલો મહત્વનો નિયમ, પહેલો નિયમ. નંબર 2, જે વ્યક્તિ કંપનીના સંચાલક તરીકે તમે નિમો છો, જે કંપનીના સ્વતંત્ર સંચાલક તરીકે નિમો છો, આ વ્યક્તિ ખાસ કરીને જે કંપનીના સ્થાપક જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્રમોટર, જે કંપનીની સ્થાપના કરે
જે કંપનીને કાયદેસર રીતે અસ્તિત્વમાં લઈ આવે છે એને આપણે કંપનીના સ્થાપક કહેવાય. તો આ જે સ્થાપક છે એના કોઈ સગા કે સંબંધી સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ નહીં. આ ખાસ અને મહત્વની વસ્તુ. નીકળતો શું થાય? બેની સાંઠગાંઠ થઈ જાય. સંચાલકો હોય જે સ્થાપક છે, કંપનીનો સ્થાપકના સગા સંબંધી કે મિત્રો ને જો તમે સ્વતંત્ર અધિવ્યક્ત તરીકે રાખો તો ઘરના દાખલા ઘરની દોરાડી ગુજરાતી કહેવત મુજબ થાય. તો આજે આપણે કંપનીની અંદર શેર હોલ્ડરોનું હિત, રોકાણકારોનું હિત, ગ્રાહકોનું હિત, સરકારનું હિત ક્યારે સચવાય કે જ્યારે નિષ્પક્ષ રીતે કંપનીમાં સંચાલક તરીકે કામગીરી થાય. જો કંપનીના સ્થાપકના સગા સંબંધી હોય એ જ કંપનીના પ્રથમ સંચાલક બને તો તમે એવી નિષ્પક્ષતાની અપેક્ષા રાખી શકો નહીં. સગાવાળા અત્યારે આપણું મોટું દૂષણ છે. તમે ગુજરાતીમાં નિબંધ પૂછે સગાવાળા કે દૂષણ, જ્યાં જુઓ ત્યાં સગાવાળા. સગા સંબંધી હોય પેલા લેવાના, બીજામાં લાયકાત હોય તો એને નહીં લેવાના. તો અહીંયા કંપનીની અંદર જે સ્થાપક હોય એના સગા સંબંધીને તમે રાખી શકતા નથી. ઓકે, એના પછી કઈ મિત્રો ગૌણ કંપની અને પેટા કંપનીના સ્થાપક ન હોવા જોઈએ. પહેલા તો મિત્રો તમને એક ખ્યાલ હોવો જોઈએ કે ગૌણ કંપની એટલે જે કંપની કામ કરતી હોય એ કંપનીના હાથ નીચે એની અંડરમાં બીજી જે કંપની કામ કરે એને ગૌણ કંપની કહેવાય. અને પેટા કંપની તમારી કંપનીની જે બ્રાન્ચ હોય, શાખા હોય, તમારી કંપનીની મુખ્ય ઓફિસ માની લો કે બોમ્બેમાં છે તો એનો શાખા અમદાવાદ, રાજકોટ, બરોડામાં આવતી હોય તો એ પેટા કંપની કહેવાય. તો તમારે આમાં નિયમ એવો છે કે ગૌણ કંપની અથવા પેટા કંપનીની અંદર એક સ્થાપક હોવા જોઈએ નહીં. બીજી કોઈ કંપનીનો સ્થાપક હોય, ટૂંકમાં અન્ય કોઈ કંપનીનો સ્થાપક હોય એને તમારી કંપનીમાં સ્વતંત્ર સંચાલક બનાવી શકાતો નથી. જો તમે અન્ય કંપનીનો સ્થાપક તમારી કંપનીમાં સ્વતંત્ર સંચાલક બને તો પોતાનું હિત જોઈ અને નિર્ણય કરશે. સમાજના લોકોને શું ફાયદો થાય, રોકાણકારોને શું ફાયદો થાય, શેર હોલ્ડરનું હિત શેમાં છે, કંપનીનું ભવિષ્ય શેમાં છે, એવી કોઈ વસ્તુ ધ્યાનમાં નહીં લે. પોતાની કંપનીને જે કંપનીમાં પોતે સ્થાપક છે એને ફાયદો થાય એવા જ નિર્ણયો, મનસ્વી નિર્ણયો લે. તો આવું ન બને એટલા માટે આ નિયમ છે એ બનાવવામાં આવેલો છે. પછી કઈ જે કંપનીના પદાધિકારી હોય, મુખ્ય અધિકારી, સામાયિક એમ કહેવાય છે મિત્રો. આ પદાધિકારી માટે કંપનીના CEO, કદાચ તમે નામ સાંભળ્યું હોય, વાણિજ્ય વ્યવસ્થામાં આ શબ્દ આવે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો જે મુખ્ય અધિકારી હોય એની સાથે છેલ્લા 3 વર્ષ દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. પછી એ સંબંધ આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, સામાજિક હોય. તો તમારે જે કંપનીના પદાધિકારી છે એની સાથે છેલ્લા 3 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો રિલેશન, સંબંધ છે એ ન હોવો જોઈએ એની શરત. એના પછીનો પોઈન્ટ, પદાધિકારી સાથે, ગૌણ કંપની સાથે કે મુખ્ય કંપની સાથે તમારા કોઈ પણ પ્રકારના આર્થિક, સામાજિક છેલ્લા 2 વર્ષ દરમિયાન તમારા કોઈ પણ પ્રકારના વ્યવહાર હોવા જોઈએ નહીં. જો બરાબર ધ્યાન આપજો. 2013માં જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કે જે સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરે તો સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરતી વ્યક્તિ હોય એને મુખ્ય અધિકારી સાથે, ગૌણ કંપની સાથે, મુખ્ય કંપની સાથે છેલ્લા 2 વર્ષ દરમિયાન, લાસ્ટ 2 યર, છેલ્લા 2 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના આર્થિક કે સામાજિક સંબંધો છે એને શરૂ કરેલા હોવા જોઈએ નહીં.
કારણ કે ઘણી વખત એવું બને છે કે આર્થિક અને સામાજિક સંબંધો એટલે આપણા સોશિયલ રિલેશન મિત્રતા હોય, સગા સંબંધી હોય, અન્ય કોઈ ફિઝિકલી આપણા સંબંધો હોય, એટલે કે મિત્ર ધારો કે આપણે વેવાય વેલા હોય, તમે આપણે ભારતની અંદર આવું ખાસ કંઈ જોવા મળે કે દીકરા અને દીકરીનો હક પણ કર્યું હોય ને સામેવાળા દીકરા દીકરીના જે સગાવાળા હોય એને આપણે કંપનીમાં સમાવેશ કરવો. એટલે આમ તમે જુઓ તો તમારે સીધી લીટીના સંબંધ ન કહેવાય, પછી સોશિયલ રિલેશન કહેવાય, સામાજિક સંબંધ કહેવાય. તો આવા સામાજિક સંબંધો દરમિયાન તમે એની અંદર કોઈ પણ પ્રકારના આર્થિક કે સામાજિક છેલ્લા 2 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના વ્યવહાર કરેલા હોવા જોઈએ નહીં. બરાબર છે? તો મિત્રો આ આપણો સૌથી મહત્વનો પ્રશ્ન, પ્રથમ સ્વતંત્ર ડિરેક્ટરનો મોટો ક્વેશ્ચન તમને સમજાયું. બરાબર તમે સમજાણો હશે. તમારે વિડીયોને બરાબર સમજવાનો અને વિડીયો સમજવા માટે હેડફોનનો ઉપયોગ ચોક્કસ કરજો, તમે સમજી શકો. બરાબર છે? ચાલો, થેન્ક યુ.